આજે આપણે ઓફિસમાં છે રજા, પણ આપણે ગાડીમાં થોડું કામ કરાવવાનું છે, તો આપણે રસ્તા વચ્ચે આપણે ઊભું રહેવું પડ્યું છે. મારું કામ હતું બાકી છે. શું બાકી છે? ટ્રાફિક જો ભાઈ, અત્યારે મસ્ત ટ્રાફિક થઈ ગઈ છે. સાથીજનનું કામકાજ થઈ ગયું છે ચાલુ. તો કેમ છો કલેજાઓ, સ્વાગત છે આપણા વ્લોગમાં. તો ભાઈ આજે આપણે ઓફિસમાં છે રજા, અને અત્યારે આપણે સવારમાં જાગી ગયા છીએ 9 વાગ્યાના. અને આજે ભાઈ આપણે કઈ ટોપિક તો છે નહીં ક્યાંય જવાનું, પણ આપણે ગાડીમાં થોડું કામ કરાવવાનું છે, તો આપણે જવાનું છે અજયભાઈને ગેરેજ, એટલે કે એજે ઓટો ગેરેજમાં. તો કાંઈ નહીં, અત્યારે ભાઈ વરસાદ આવે છે ઝરમર મસ્ત એકદમ, વાતાવરણ એ મસ્ત છે એકદમ. તો હાલો ભાઈ, અત્યારે નાસ્તો બાસ્તો કરી લીધો છે કમ્પ્લીટ. તો અત્યારે જઈએ આપણે ભાઈ કામરેજ ચોકડીએ, અને અજયભાઈને ગેરેજે જઈને આપણે બેહીને બધી ગાડીનું જે કંઈ કામકાજ છે આપણે કરી નાખીએ. બ્લોગમાં આવ્યા હોય નવા તો કરી નાખજો સબસ્ક્રાઈબ, અને ભાઈ લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હાલો રેજો કન્ટિન્યુ. જો આ એકડા છે બરોબર, આમાં 1 થી લઈને 10 સુધી તારે એકડા બોલવાના છે. બોલવા મળે પેલા કયું આવે? ન્યા નો આવે, અહીંયા આવે, ન્યા આવે, અહીંયા આવે. જો અહીંયા આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, 7, 8, 9 ને 10 ગણેલ. એમ નહીં ભાઈ, હા 2 2 ક્યાં ગયા? ખાઈ ગઈ તું? પેલા 1, જો આ 1, પછી આ 2, પછી આ 3, આ 4, 4, 5, 6, 7, 7, 7, 7, હા 8, 9, 10. હવે બોલ એકલી હેલ. તો કે લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો. તો હાલો ભાઈ, આપણે હવે આવી ગયા છીએ નીચે, નીકળીએ હવે. સાથીદારને થોડીક સાફ કરી નાખી. વરસાદ આવે છે સવારનો ભાઈ, સાથીદાર પલ્લી ગઈ છે. તો બસ હાલો હવે નીકળીએ. રસ્તા વચ્ચે આપણે ઊભું રહેવું પડ્યું છે, કારણ કે વરસાદ આવે છે અને પલળવું નથી. તો વરસાદ આવે છે અત્યારે ઊભા રહી ગયા છીએ આપણે સાથીદારને લઈને. ફાઇનલી આપણે એજેભાઈના ગેરેજ આવી ગયા છીએ, અને એજેભાઈ લઈ જાય છે આપણને ફોગલાઇટ લેવા. આપણે ગાડી ત્યાં મૂકી દીધી છે, એજેભાઈ જઈએ. તો અત્યારે અમે આવ્યા હતા ભાઈ વરાછા, અજયભાઈનું કામ થઈ ગયું છે અને મારું કામ બાકી છે. શું બાકી છે? હાલો ભાઈ, અજયભાઈનું હજી કામ બાકી છે, મારું તો થઈ ગયું છે કમ્પ્લીટ. હજી કામમાં આપણે જઈએ છીએ ભાઈ, જોઈએ અહીંયા શું છે શું નહીં. અને ભાઈ વરસાદ એક તો હમણાં આવ્યો તો ભાઈ, 1 નંબર ઝાપટો જ આવ્યું હતું ઘડીક, પણ બધું પલાળીને વયો ગયો. અને ટ્રાફિક રેનકોટ પહેર્યો છે તો અંદર થોડું ઘણું પલળી ગયું છે. ક્યાં ક્યાં પલળી ગયું તમને ખબર જ હોય. ટ્રાફિક જો ભાઈ, અત્યારે મસ્ત ટ્રાફિક થઈ ગઈ છે. વરાછામાં ભાઈ તમને બધાને ખબર જ છે ટ્રાફિક નો યાર ક્રેશ છે. તો હાલો ભાઈ, અજયભાઈ જ્યાં લઈ જાય ત્યાં જઈએ આપણે, પછી આપણે જઈએ ઘર બાજુ. ફાઇનલી ભાઈ અજયભાઈ આવી ગયા છે અહીંયા. એના બાઇકનું જે કાંઈ હતું સ્પેર પાર્ટ લેવાના હતા, મતલબ મેં એની ગેરેજમાં જે બાઇક આવી તેના સ્પેર પાર્ટ, તો એ અત્યારે ભાઈ થઈ ગયા છે ઓકે, આવી ગયા છે. જો આ જૂના ગાડીના સ્પેર પાર્ટ છે, બળી ગયું છે. જો તો બધું નવા જો પેક થઈ. ઓકે હાલ આ પેક થઈ જાય પછી નીકળીએ આપણે સીધા ઘર બાજુ. અજયભાઈને જવાનું છે એના ગેરેજે, આપણે જવાનું પછી ઘરે. ફોગ લાઇટ છે એ આપણે લગાડી દેવાની છે, પછી નીકળીએ. ઓકે અજયભાઈ. કઈ ભાઈ જો આમને માયલા કરે ધીમે ધીમે. હસમુખભાઈ બરોબર ને? તો ફાઇનલી ભાઈ હવે આપણે ઘર બાજુ જઈએ છીએ, અને ગાડી આપણી ભાઈ પડી હતી અજયભાઈના ઘરે, તો ત્યાંથી લઈ લીધી ગાડી ને હવે જઈ ઘરે. જમી લઈને પછી જમીને જવાનું છે પાછું ભાઈ અજયભાઈને ગેરેજે ફોગ લાઇટ ફિટિંગ કરાવવા. તો હાલો ભાઈ જમી લઈ ઘરે જઈને પછી નીકળીએ પાછા. તો મસ્ત મજાનું ભાઈ જમી લીધું છે ને વાગી ગયા છે 3. તો હવે નીકળીએ આપણે ગેરેજ બાજુ.
લાઇટ ફિટિંગ કરાવી નાખીએ આપણે અને પછી હાલો આગળ હું બતાવું તમને. તો જો ભાઈબંધુ આપણે છે ને આ ફોગ લાઇટ લીધી છે. આ લીધી છે આપણે ફોગ લાઇટ LED આવે અને આને આપણે ફિટિંગ કરાવવાની છે અહીંયા ફિટ કરવાનું છે એક આ બાજુ અને એક આ બાજુ. તો જો ભાઈ ફાઇનલી આપણે સાથીદારનું કામકાજ થઈ ગયું છે ચાલુ. એક અહીંયા લગાડવાની છે ને એક ઓલી બાજુ લગાડવાની છે આ ફોગ લાઇટ. તો ફાઇનલી ભાઈ આપણે એક ભાઈ આવી ગયા છે ગોપાલભાઈ. રાધે રાધે. હા મને આપી દીધું એને. જો ભાઈ ગિફ્ટ આપી દીધું છે આપણે અને આપણી ગાડીમાં જો ભાઈ કામ ચાલુ જ છે હજી. ઓલું કાઢ્યું તો એ ભાઈ ગોપાલભાઈ આખી ગાડી થોડી બૂસ મારવાનું હોય બરાબર ને તમારે. હોવ અને જો આપણા ભાઈ અજયભાઈ ચાલુ જ છો રિપેરિંગ કામ બધું ચાલુ જ છે. કાંઈ પણ કરાવો તો એ જો તો ભાઈ ફાઇનલી સાથીદારનું કામ થઈ ગયું છે કમ્પ્લીટ. હવે કરે છે ફિટ બધું. વરસાદ ચાલુ છે ને ચાલુ વરસાદમાં આપણે અજયભાઈ છે ને કામ કરે છે સાથીદાર. કેમ છે? માયા અને આપણા કાનભાઈ બાપુ છે ને એને કાનભાઈ ગાડીનું નામ સારથી છે. કેવું ડાકણ ખુલ્લી પડી તો હા પડી. અજયભાઈ ફર્સ્ટ ક્લાસ નાસ્તો મગાવી લીધો છે ભાઈ. નાસ્તો કરે છે બધે અહીંયા. આ ભાઈનો અત્યારે બ્લોગ ચાલુ છે અહીંયા. આપણો બ્લોગ ચાલુ હવે નાસ્તો કરી લઈ. અહીંયા જો ખાતા ખાતા જેઠાલાલ ચાલુ છે એક બાજુ બાબલા ચાલુ છે. આપણે એવી ટેવ છે ભાઈ ખાતા ખાતા જેઠાલાલ જોવાનું. તો ભાઈ ફાઇનલી ઘરે આવી ગયો છું હું અને જમી આવતું લીધું છે અને વ્લોગનો એન્ડ અત્યારે કરું છું કારણ કે ભાઈ હું નીકળ્યો ત્યારે વરસાદ એટલો પડ્યો મારા પાસે રેનકોટ નહોતો તો પલ્લી ગયો હતો એટલે સાઈડમાં ઊભું રહેવું પડ્યું. મારે અડધી કલાક જેવું ઊભું રહેવું પડ્યું અને અત્યારે માઇન્ડ હવે વરસાદ રહ્યો છે તો આપણે વ્લોગનો એન્ડ આપીએ અહીંયા. વ્લોગ કેવો લાગ્યો કેવો નથી લાગ્યો કોમેન્ટ કરી દેજો. કાંઈ ભૂલચૂક હોય તો એ કોમેન્ટ કરી દેજો. આપણે આગળથી ધ્યાન રાખશું અને ભાઈ સપોર્ટ કરતા રહેજો. નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરી નાખજો અને લાઈક કરી નાખજો. તો મળશું હવે આપણે બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મા મોગલ, જય શ્રી રામ.